અથર્વ સ્ટડીમાં તમારું સ્વાગત છે. આપણે ઓલરેડી પાર્ટ 1 આ વિડીયોનો જોઈ લીધો છે, જેની અંદર ક્વેશ્ચન 1, ક્વેશ્ચન 2 અને થોડા બેઝિક કોન્સેપ્ટ જોયા હતા. જો કોઈ એ વિડીયો ના જોયો હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં હશે. પહેલાં એ વિડીયો જોઈ લેજો, જેથી બેઝિક કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય અને પછી આ વિડીયો જોજો. તો આજે આપણે 2 ક્વેશ્ચન બાકી હતા એ જોવાના છે. તો ચલો આજે જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર 3 આવ્યા હતા કે વિઘટન પ્રક્રિયા એટલે શું, બરાબર. અને આની પહેલાં આપણે એક આગળ જોયું હતું વિઘટન પ્રક્રિયા વિશે જ, કે વિઘટન પ્રક્રિયા અને બીજું જોયું હતું સંયોગીકરણ પ્રક્રિયા. વિઘટન પ્રક્રિયા અને સંયોગીકરણ પ્રક્રિયા બંને એકબીજાની વિરુદ્ધ કઈ રીતે છે એ આપણે જોયું હતું. તો વિઘટન પ્રક્રિયા છે એનું એક સામાન્ય માળખું આપણે જોયું હતું કે કોઈ એક જ પ્રક્રિયક હોય, એક જ પ્રક્રિયકમાંથી 2 અથવા તો 2 કરતાં વધારે નિપજ બનતી હોય તો એને આપણે વિઘટન પ્રક્રિયા કહીએ છીએ. જ્યારે સંયોગીકરણ પ્રક્રિયા આના કરતાં એકદમ વિરુદ્ધ છે કે 2 પ્રક્રિયક હોય અથવા 2 કરતાં વધારે પ્રક્રિયક હોય તો એમાંથી હંમેશા તમને કેટલી નિપજ મળશે? એક અને માત્ર એક જ નિપજ મળશે. એને આપણે સંયોગીકરણ પ્રક્રિયા કહીશું. આમાં ભેગું થવું અને આમાં છૂટું પડવું. બીજી એક વસ્તુ જોઈ હતી આપણે, વિઘટન પ્રક્રિયા એટલે કે ઉર્જા, બરાબર. આપણે અહીં આગળ ઉર્જા શું કરવી પડતી હતી? આપવી પડતી હતી. કોઈ પદાર્થ છે એને આપણે છૂટો તોડવો હોય, વિઘટન કરવું હોય તો ઉર્જા આપવી પડે છે. તમે એવું માની લો એક પથ્થર છે એને તોડવો છે તો તમારે શું કરવું પડશે? એને તાકાત લગાડવી પડશે, બળ લગાડવી પડશે, ઉર્જા આપવી પડશે, ત્યારે જ એને વિઘટન થશે, તૂટશે. તો અહીંયા પણ એવું જ છે કે એક કોઈ પ્રક્રિયક છે એને તોડવો છે તેના માટે આપણે શું જરૂર પડશે? મોટાભાગની વિઘટન પ્રક્રિયાઓમાં ઉર્જાની જરૂર પડશે. પણ જરૂરી નથી કે બધી જ વિઘટન પ્રક્રિયાઓમાં ઉર્જાની જરૂર પડે, બરાબર. પણ મોટાભાગની પ્રક્રિયાઓ હશે એની અંદર ઉર્જાની જરૂર પડશે. તો અહીં આગળ આને તોડવું છે તો આમાં આપણે શું જરૂરી છે? ઉર્જા. એટલે કે આ કેવી પ્રક્રિયાઓ છે? તો વિઘટન પ્રક્રિયાઓ છે મોટા ભાગે ઉષ્મા શોષક પ્રક્રિયાઓ છે, કેમ કે એને ઉર્જા આપણે આપવી પડે છે. આની અંદર શું કરવાનું હોય? ઉર્જા આપવાની હોય. ઉર્જાનું શું કરે? શોષણ કરે, એટલે કે ઉર્જા શોષક છે. જ્યારે સંયોગીકરણ એના કરતાં ઊંધું છે કે આ જ્યારે પ્રક્રિયા થશે, કોઈ સંયોગીકરણ પ્રક્રિયા થતી હશે તો એની અંદરથી શું છૂટું પડશે? ઉર્જા છૂટી પડશે, એટલે કે ઉર્જા આપણને મળશે. તો આમાં ઉર્જા કઈ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થશે. આ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થશે, કેમ કે આમાં આપણને ઉષ્મા, ગરમી, ઉર્જા શું થાય છે? મળે છે, બરાબર. ઉષ્મા મળે છે અથવા તો બહાર નીકળે છે, અને આપણે ઉષ્મા ક્ષેપક કહીશું. આનું એક એક્ઝામ્પલ જોયું હતું આપણે, CaCO3 પ્લસ. આ જે CaCO3 છે એને તમે ઉર્જા આપો તો તમને 2 પ્રોડક્ટ મળતી હતી, એટલે કે 2 નિપજ, કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. કેલ્શિયમ ઓક્સાઇડ છે એને એક બીજા નામથી ઓળખાય છે કડી ચૂનો, બરાબર. અને આ જ કડી ચૂનાને, કેલ્શિયમ ઓક્સાઇડને, જ્યારે તમે એની અંદર પાણી ઉમેરો છો, એટલે કે આ 2 પ્રક્રિયકો થયા, એ 2 પ્રક્રિયકો ભેગા થઈને શું બનાવે છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે, બરાબર. આને આપણે ફોડેલો ચૂનો પણ કહીએ છીએ, ફોડેલો ચૂનો. જ્યારે આ કડી ચૂનો છે. અને આ કેલ્શિયમ કાર્બોનેટ છે એ આપણે દિવાલો ધોળવા માટે વાપરીએ છીએ. અને આને આરએસ પહાણનું સૂત્ર પણ કહીએ છીએ આપણે. આરએસ પહાણનું સૂત્ર છે, આરએસ પહાણનું સૂત્ર છે CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ અને કેલ્શિયમ ઓક્સાઇડ કડી ચૂનો. જે કડી ચૂનો છે એના અંદર પાણી નાખશો એટલે આપણને ફોડેલો ચૂનો મળશે. જ્યારે આ પ્રક્રિયા થાય છે તો આમાંથી પુષ્કળ પ્રમાણમાં ઉર્જા શું થાય છે? મુક્ત થાય છે. જ્યારે આની અંદર તમારે ઉર્જા શું કરવી પડે છે? આપવી પડે છે. તો આપણે વિઘટન અને સંયોગીકરણ પ્રક્રિયાઓ જોઈ લીધી હતી. હવે આમાંથી જ આ જે વિઘટન પ્રક્રિયા છે એમાં જે આપણે કીધું કે આ ઉર્જા આપવી પડે છે, તો આ ઉર્જા છે ને અલગ અલગ 3 સ્વરૂપે આપણે આપી શકીએ. તો કઈ કઈ ઉર્જા છે? તો એક તો ઉષ્મીય ઉર્જા, એટલે કે આપણે એને ગરમી આપી શકીએ, ઉષ્મા. બીજું શું? તો કે પ્રકાશ ઉર્જા, બરાબર. પ્રકાશ પણ એક ઉષ્માનું સ્વરૂપ છે, તો એક પ્રકાશ ઉર્જા પણ આપી શકીએ છીએ, ઉષ્મા ઉર્જા પણ. અને એક બીજી છે વિદ્યુત ઉર્જા, એટલે કે વિદ્યુત પ્રવાહથી વિઘટન. આ 3 ઉર્જા વડે આપણે શું કરી શકીએ છીએ? વિઘટન કરી શકીએ છીએ. ઉષ્મા ઉર્જા, પ્રકાશ ઉર્જા અને વિદ્યુત ઉર્જા. તો એ હવે આપણે અહીં આગળ આ નેક્સ્ટ પ્રશ્નની અંદર જોવાનું છે. વિઘટન પ્રક્રિયા એટલે શું? તો આપણે ઓલરેડી આગળ ભણી જ ગયા છે કે એવી પ્રક્રિયા જેમાં માત્ર કેટલા પ્રક્રિયક હોય?
એક જ પ્રક્રિયક હોય અને એક પ્રક્રિયકમાંથી ઘણી બધી નિપજ બનતી હોય તો એને એટલે કે તૂટીને વિભાજિત થઈને બે કે ત્યાંથી વધુ નિપજ બનાવે તો તેને વિઘટન પ્રક્રિયા આપણે કહીએ છીએ. પ્રક્રિયાના અણુઓને તોડવા માટે વપરાતી ઉર્જાના સ્ત્રોતોને આધારે તેના મુખ્ય કેટલા પ્રકાર પડે છે? 3 પ્રકાર પડે છે. જ્યારે વિઘટન પ્રક્રિયા કરીએ છીએ તો વિઘટન પ્રક્રિયા માટે જે અલગ અલગ ઉર્જા વપરાય છે આપણે જોઈ લીધી. 3 પ્રકારે વિઘટન પ્રક્રિયા થઈ શકે. તો એમાં પહેલો પ્રકાર છે ઉષ્મીય વિઘટન. બરાબર છે. સમજૂતી, જ્યારે આપણે એક્ઝામમાં બી તમે લખો ને તો આ રીતે લખી શકો છો. આ થોડું અલગ એક્સપ્રેશન પાડી શકશે, મતલબ કે થોડું એક્સપ્રેશન શું હોય, ઇમ્પ્રેશન થોડું સારું પડશે એમાં. સમજૂતી, જ્યારે વિઘટન પ્રક્રિયા ઉષ્મા ગરમી આપીને કરવામાં આવે છે, બરાબર, ઉષ્મા આપીને કરવામાં આવે તો એને ઉષ્મીય વિઘટન કહીશું. બરાબર. અહીંયા એક તમને લેડ નાઇટ્રેટનું એક્ઝામ્પલ આપેલું છે. અહીંયા એક આ રીતે આની અંદર લેડ નાઇટ્રેટ છે. લેડ નાઇટ્રેટ ભર્યો છે અને એને આપણે બર્નર વડે શું કરીએ છીએ? નીચેથી તાપમાન આપીએ છીએ, ઉષ્મા આપીએ છીએ, ગરમ કરીએ છીએ. મતલબ કે અહીંયાથી આપણે ઉર્જા આપીએ છીએ, બરાબર. ઉર્જા એ શું કરશે? લેડ નાઇટ્રેટ શોષી લે છે. જેવો એ ઉર્જા શોષે છે, પોતાની અંદર ઉર્જા લે છે, તરત એમાંથી શું થાય છે? એક કથ્થાઈ રંગનો આવો ધુમાડો બહાર નીકળે છે, બરાબર, વાયુ બહાર નીકળે છે. તો એ કયો વાયુ જાય છે? નાઇટ્રોજન ડાયોક્સાઇડ, NO2, જે કથ્થાઈ રંગનો હોય છે, બરાબર. આપણે લેડ નાઇટ્રેટ છે, લેડ નાઇટ્રેટને ઉર્જા આપીશું તો એમાંથી કથ્થાઈ રંગનો ધુમાડો બહાર નીકળે છે, એટલે કે કથ્થાઈ રંગનો વાયુ બહાર નીકળે છે, બરાબર. તો એને આપણે NO2 વાયુ, મતલબ કે જે કથ્થાઈ રંગ હોય છે કયા વાયુનો હોય છે? નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુનો હોય છે, બરાબર. આ જે નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ નીકળે છે એના પરથી આપણને ખબર પડે છે કે આ લેડ નાઇટ્રેટ જે અંદર આપણે લીધો તો એનું શું થયું છે? વિઘટન થયું છે, વિભાજિત થયો છે, બરાબર. એનાથી આપણને આઈડિયા આવે છે કથ્થાઈ રંગના વાયુથી. તો આ વિઘટન કોના કારણે થયું છે? આ નીચેથી આપણે શું આપેલું? ઉષ્મા, બર્નર વડે જે ઉર્જા આપી છે, ઉષ્મા આપી છે એના દ્વારા. એટલા માટે આ લેડ નાઇટ્રેટ છે, લેડ નાઇટ્રેટનું જે વિઘટન છે, કયું વિઘટન છે? ઉષ્મીય વિઘટન છે, બરાબર. એક ઉત્કલન નળીમાં 2 ગ્રામ જેટલો આપણે શું લીધો છે? લેડ નાઇટ્રેટ લીધો છે. આ રીતે ઉત્કલન નળી છે એની અંદર 2 ગ્રામ જેટલો આપણે લેડ નાઇટ્રેટ લીધો છે, પાવડર. તેને બર્નરની જ્યોત પર ગરમ કર્યો, બરાબર. અને બર્નરની જ્યોત પર આપણે શું કર્યું? ગરમ કર્યું. અવલોકન શું જોવા મળશે? તો કે કથ્થાઈ રંગનો આપણને વાયુ જોવા મળશે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ હશે, ઉત્પન્ન થતું જોવા મળે છે, જે દર્શાવે છે કે લેડ નાઇટ્રેટનું શું થયું છે? વિઘટન થયું છે. સમીકરણ આપણે કંઈક આ રીતે લખી શકીએ. 2PbNO3 ટ્વાઇસ, જે સોલિડ સ્વરૂપે, કેમ કે આપણે પાવડર લીધો હતો, બરાબર છે, લેડ નાઇટ્રેટ, PbNO3 ટ્વાઇસ. એને આપણે બીજું શું આપ્યું? ઉષ્મા આપી નીચેથી. તો આપણને શું જોવા મળે છે? એક તો NO2 હતો એ છૂટું થઈ ગયો, બીજો ઓક્સિજન છૂટો થાય છે અને એક લેડ ઓક્સાઇડ આપણને મળે છે, બરાબર. એટલે કે એક જ નિપજ હતી અહીંયા આગળ, એક જ પ્રક્રિયક હતું. એક પ્રક્રિયકમાંથી અલગ અલગ આપણને કેટલી? 1, 2 અને 3 નિપજ મળે છે. 2 વાયુ મળે છે અને એક ઘન પદાર્થ એટલે કે લેડ ઓક્સાઇડ આપણને મળે છે. તો આ જે વિઘટન હતું એ કોના કારણે થાય છે? માત્ર ઉષ્માના કારણે. એટલા માટે એ ઉષ્મીય વિઘટન. તો ઉષ્મીય વિઘટનમાં એક્ઝામ્પલ ખાસ યાદ રાખવું. કથ્થાઈ રંગનો ધુમાડો નીકળે છે, શાનું વિઘટન થઈને? તો PbNO3 ટ્વાઇસ, એટલે કે લેડ નાઇટ્રેટ. લેડ નાઇટ્રેટનું વિઘટન થઈને આપણને કથ્થાઈ રંગનું વાયુ NO2 મતલબ કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ મળે છે. ત્યાર પછી બીજું છે વિદ્યુત વિઘટન. ત્રીજો વિઘટનનો પ્રકાર છે વિદ્યુત વિઘટન. ઇલેક્ટ્રોલાઇટિક ડિકમ્પોઝિશન આપણે એને ઇંગ્લિશમાં કહીએ છીએ. જ્યારે પદાર્થના જલીય દ્રાવણ કે પીગળિત, વિદ્યુત વિઘટન છે હંમેશા પીગળિત, કેમ કે પીગળેલી અવસ્થામાં જ કેમ થશે? કારણ કે જો પીગળેલી અવસ્થા નહીં હોય તો એમાં આયન્સ નહીં હોય, અને આયન્સ નહીં હોય તો પછી એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર નહીં થાય, બરાબર છે. તો હંમેશા પીગળેલી અવસ્થામાં જ થશે, બરાબર. જે જલીય દ્રાવણ કે પીગળિત અવસ્થામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી તેનું વિઘટન થાય ત્યારે તેને વિદ્યુત વિભાજન કહે છે, બરાબર. H2O છે એની અંદર આપણે પ્રવાહી પસાર કરીશું તો H2O છે, પાણી એમને બોટલમાં પડ્યું હશે તો તૂટી જશે. આ H2O છે તેમાં જે હાઇડ્રોજન અને ઓક્સિજન આ રીતે અલગ અલગ થશે, ક્યારેય નહીં થાય, બરાબર છે. નોર્મલ ટેમ્પરેચર, નોર્મલ જે દબાણ છે અને નોર્મલ કન્ડિશન છે એમાં આપણે ક્યારેય H2O અને O2 તરીકે અલગ અલગ જોતા નથી. એને વિદ્યુત વિઘટન કરવું પડે. એમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજનને અલગ કરાવો. જે રીતે ઓક્સિજન બને છે, કઈ રીતે બને છે? પાણીમાંથી. તો વિદ્યુત વિઘટન કરવામાં આવે છે, જેમાંથી હાઇડ્રોજન અલગ થઈ જશે અને ઓક્સિજન અલગ થઈ જશે. તો અહીંયા પણ એ જ છે, બરાબર. તો વિદ્યુત આપણે ઉપયોગ કરીશું તેને વિદ્યુત વિઘટન કહીશું. પ્રવૃત્તિ પાણીનું વિદ્યુત વિભાજન અહીંયા આપેલું જ છે. પ્લાસ્ટિકના મગમાં અથવા તો બીકરમાં 2 છિદ્રો કરી કાર્બનના વિદ્યુત ધ્રુવો ગોઠવો, બરાબર. આપણે 2 વિદ્યુત ધ્રુવો ગોઠવવાના છે. વિદ્યુત ધ્રુવો શાના બનેલા હશે? એક તો
આપણે જે પેન્સિલ છે, પેન્સિલની અંદર ગ્રેફાઇટ આવે એનું પણ તમે બનાવી શકો છો, બરાબર. ઘરે પણ આ પ્રવૃત્તિ કરી શકો છો. એક બોટલ લેવાની છે, એક બોટલની અંદર પાણી ભરી દેવાનું અને એ બોટલને બે છિદ્રો પાડીને અંદર જે આપણી પેન્સિલ આવે છે એને બંને બાજુથી છોલી દેવાની છે. બંને બાજુથી છોલીને એને બેટરી કે બેટરી લેવાની થોડી 12 વોલ્ટ 9 વોલ્ટની. એની સાથે તમારે શું કરી દેવાનું છે, એ બંને છેડાને કનેક્ટ કરી દેવાના છે. એક છેડો જે પ્લસ છેડો હશે એક પેન્સિલના છેડે અને એક બીજો જે માઇનસ છેડો હશે, ઋણ ધ્રુવ હશે, એ ઋણ ધ્રુવ તમારે બીજી પેન્સિલને જોડે કનેક્ટ કરી દેવાનું. બંનેને તમારે એક બોટલમાં મૂકી દેવાનું, પાણી ભરી દેવાનું. પાણી ભર્યા પછી તમારે બેટરી સાથે કનેક્ટ કરી દેવાનું. બેટરી સાથે જેવું તમે કનેક્ટ કરશો એની અંદરથી જેવો વિદ્યુત પ્રવાહ પસાર થશે એટલે તમને એ જે પેન્સિલની બીજી બાજુની જે અણિયા હશે એની અણિયા ઉપર તમને શું જોવા મળશે, પરપોટા જોવા મળશે, જે બતાવે છે કે અહીંયા હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ ઉત્પન્ન થતો હશે, બરાબર. આ રીતે તમે પાણીનું પણ વિઘટન કરી શકો છો. બાકી નોર્મલ કન્ડિશને આપણે પાણીનું વિઘટન ક્યારેય થતું નથી. તો બંને ધ્રુવો પર પરપોટા જોવા મળશે તમને. બે જે ધ્રુવ હશે, પ્લાસ્ટિકના મગમાં બે છિદ્રો કર્યા, એની અંદર તમે પાણી ભર્યું, પાણી ભરીને સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા નાખવાના. શું કામ સલ્ફ્યુરિક એસિડ નાખવાનો છે? H2SO4 શું કામ નાખવાનો છે? H2SO4 નાખવાનું કારણ એ છે કે એ વધારે જે દ્રાવણ આપણે લીધું છે એ દ્રાવણને આયનીય વધારે બનાવશે, બરાબર છે. જેવો H2SO4 છે, H2SO4 એક સ્ટ્રોંગ એસિડ છે, તો પછી એને તમે પાણીમાં નાખશો એટલે આયન વધારે બનાવશે, પાણીના આયનને વધારે છૂટા પાડશે, બરાબર. આયનીય બનાવે છે, પોલરાઇઝ બનાવે છે, એટલા માટે આપણે H2SO4 યુઝ કરીએ છીએ, જેનાથી વધારે હાઇડ્રોજન, પૂરતા પ્રમાણમાં હાઇડ્રોજન અને ઓક્સિજન પૂરેપૂરો છૂટો પડે, એટલા માટે વિઘટન જલ્દી થાય. 6 વોલ્ટની બેટરી વિદ્યુત પ્રવાહ સાથે આપણે જોડી દીધી. અવલોકન તો બે ધ્રુવો પર તમને શું જોવા મળશે, કીધું એમ પરપોટા ઉત્પન્ન થતા જોવા મળશે. અહીંયા બે ધ્રુવ હશે, એક એનોડ હશે અને એક કેથોડ હશે. એક ધન ધ્રુવ હશે, એનોડ છે ધન ધ્રુવ હશે અને કેથોડ છે ઋણ ધ્રુવ હશે. ધન ધ્રુવ, હવે તમે વિચારો કે જે હાઇડ્રોજન છે અને નાઇટ્રોજન છે, હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે. હાઇડ્રોજન કેવો છે? તો હાઇડ્રોજન ધન છે, બરાબર. અને ઓક્સિજન કેવો હોય છે? ઓક્સિજન ઉપર ઋણ ચાર્જ હોય છે. તો જેની ઉપર ઋણ ચાર્જ છે એ કેવા ધ્રુવને આકર્ષે? ધન ધ્રુવને આકર્ષે. મતલબ કે ધન ધ્રુવ તરફ જશે, ધન ધ્રુવ ઉપર ઉત્પન્ન થશે. જ્યારે ધન છે એ ઋણ ધ્રુવ ઉપર ઉત્પન્ન થશે, બરાબર છે. તો અહીં આગળ એનોડ છે, ધન ધ્રુવ છે, તો આની ઉપર હંમેશા શું જોવા મળશે? એનોડ, એટલે કે ઓક્સિજન જોવા મળશે, બરાબર. અહીં આગળ તમારે બે ધ્રુવ હશે આ રીતે. આ ગ્રેફાઇટના સળિયા છે બે, અથવા તો પેન્સિલની તમે અણિયા પણ મૂકી શકો છો. આ રીતે બે હશે. એની અંદર આ કેથોડ છે, આ બાજુ એનોડ છે, બરાબર, ધન ધ્રુવ. તો આ બાજુ તમને હંમેશા કયો વાયુ જોવા મળશે? ઓક્સિજન જોવા મળશે, કેમ કે આ ધન છે. ધન ઉપર ઋણ જોવા મળે એવું યાદ રાખવું. અને એ જ રીતે આ બાજુ કેથોડ કેવું છે? ઋણ છે. તો આની ઉપર તમને હાઇડ્રોજન વાયુ જોવા મળશે જે જાતે ધન છે, બરાબર. તો એનોડ અને કેથોડ આ ઉપર અલગ અલગ વાયુ ઉત્પન્ન થશે. અહીંયા એક ઊંધી ટેસ્ટ ટ્યુબ મૂકેલી છે. આ ટેસ્ટ ટ્યુબમાં તમને અહીંયા આગળ ઉપર વાયુ ભરેલો જોવા મળશે, બરાબર. આમાં હાઇડ્રોજન વાયુ છે વધારે ઉત્પન્ન થશે, ઓક્સિજન વાયુ છે ઓછો ઉત્પન્ન થશે. એનું કારણ શું છે કે અહીંયા આગળ પાણી છે. આ પાણીની અંદર હવે તમે જોશો તો પાણીની અંદર બે હાઇડ્રોજન છે ને એક ઓક્સિજન છે, બરાબર. તો જ્યારે છૂટું પડશે ત્યારે ઓબ્વિયસલી વધારે પરમાણુ કોના મળવાના? હાઇડ્રોજનના જ મતલબ કે હાઇડ્રોજનનો જ સંયોજન વધારે મળશે, બરાબર. H2 વધારે મળશે, ઓક્સિજન ઓછું મળશે. માટે હાઇડ્રોજન વધારે ઉત્પન્ન થાય છે, ઓક્સિજન ઓછો થાય છે, કેમ કે એનું પ્રમાણ ઓછું છે. આ 2:1 પ્રમાણમાં છે. બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન જોડે ત્યારે જઈને પાણી બને છે, તો હાઇડ્રોજન વધારે છૂટો થશે. અને H2SO4 શું કામ નાખવાનું એ પણ તમને કહી દીધું. ઋણ ધ્રુવ કેથોડ પર હાઇડ્રોજન વાયુ જમા થાય છે. હાઇડ્રોજનનું કદ ઓક્સિજનનું કદ કરતાં કેવું હોય છે? બમણું હોય છે, બરાબર. બમણું હોવાનું રીઝન મેં તમને કહી દીધું કે વધારે હોય છે. એનું રિએક્શન 2H2O લિક્વિડ પ્લસ વિદ્યુત પ્રવાહ, તો 2H2 ગેસ વાયુ છૂટું પડશે અને એક ઓક્સિજન વાયુ છૂટો પડશે, બરાબર. અહીં આગળ તમારે રિએક્શનની અંદર પણ તમે જોઈ શકો છો કે બે હાઇડ્રોજન છે વધારે છે, મતલબ કે બે ઓક્સિજન છૂટા પડે ત્યારે હાઇડ્રોજન કેટલા હોય છે? 4. અહીં આગળ 4 ઓક્સિજન હશે તો અહીંયા હાઇડ્રોજન કેટલા હશે? 8, બરાબર. એ રીતે તો આ વિદ્યુત વિઘટન હતું, જેને આપણે ઇલેક્ટ્રોલાઇટિક ડિકમ્પોઝિશન કહીશું. અને તમારે એક્ઝામમાં પણ આ રીતે એક આકૃતિ ડ્રો કરીને પાણીનું વિઘટન બતાવવાનું છે, બરાબર. આ 2 માર્ક્સની અંદર આ જે ક્વેશ્ચન જે આપણે કર્યા, બે ક્વેશ્ચન અત્યારે, જે એક વિદ્યુત વિઘટન કર્યું અને એક ઉષ્મીય વિઘટન, આ 2 માર્ક્સની અંદર ખાલી એક જ પ્રશ્ન તમને પૂછી શકે છે, બરાબર. તો સાથે સાથે શોર્ટ ક્વેશ્ચન પણ આપણા તૈયાર થતા જશે. ત્રીજું છે પ્રકાશીય વિઘટન, એટલે કે
ખબર પડી જાય પ્રકાશીય વિઘટન કોની હાજરીમાં થશે? પ્રકાશની હાજરીમાં થશે. પ્રકાશ છે, પ્રકાશમાં કંઈક વસ્તુ મૂકી દો તમે, પ્રકાશમાં મૂકતાની સાથે ધીરે ધીરે એની અંદર કંઈક પ્રક્રિયા થાય છે અને પ્રક્રિયા થતાં જ એની અંદર કંઈક બદલાવ આવવા જોવા મળે છે, એટલે કે કંઈક નવો પદાર્થ બનતો જોવા મળે છે, એટલે કે એમાંથી કંઈક વસ્તુઓ છૂટી પડતી હશે, એનું વિઘટન થતું હશે, બરાબર. તો એને આપણે પ્રકાશીય વિઘટન કહીએ છીએ. અહીંયા આગળ બે વસ્તુ છે, એક AgCl અને AgBr. આ વસ્તુ તમારે યાદ મતલબ આ બે સંયોજનો તમારે યાદ રાખવાના છે પ્રકાશીય વિઘટનમાં, સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડ. આ બેનું સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન પ્રકાશીય વિઘટન કહે છે. સૂર્યપ્રકાશમાં તમે આ રીતે એક ચાઇના ડીશ લેશો, એની અંદર આ ચાઇના ડીશની અંદર સિલ્વર ક્લોરાઇડ તમે જે સફેદ કલરનું હશે એ તમે મૂકી દેશો. જેવું સફેદ કલરનું મૂક્યું તમે પ્રકાશમાં, એટલે ધીરે ધીરે થોડી વાર પછી તમે જોશો એક ગ્રેઝ કલરનું બની જશે, બરાબર, ગ્રે જેવા કલરનું બની જશે. એ લખેલું હશે ચાઇના ડીશમાં થોડું સિલ્વર ક્લોરાઇડ AgCl લો, તેના રંગ સફેદ હોય છે, તેને સૂર્યપ્રકાશમાં મૂકતા તે ગ્રે રંગમાં ફેરવાય છે, કારણ કે AgClનું વિઘટન થઈ સિલ્વર, આનું જે વિઘટન થશે એટલે શું બનશે? તો સિલ્વર અને ક્લોરાઇડ Cl2 છૂટું પડશે. આમાં બી સેમ ટુ સેમ Ag અને Br2 છૂટું પડશે, આટલું બરાબર છે. આનું વિઘટન થઈને ક્લોરીન અને સિલ્વર અને ક્લોરીન છૂટા પડે છે, બરાબર, સૂર્યપ્રકાશની હાજરીમાં. જો એને અંધારામાં મૂકી રાખવામાં આવે તો પડશે નહીં. એટલે જ તમે જોયું હશે સિલ્વર ક્લોરાઇડ છે, કોઈ દિવસ કદાચ જોવામાં આવ્યું હોય તો સિલ્વર ક્લોરાઇડ છે એ હંમેશા બ્રાઉન કલરની બોટલમાં મૂકેલું હોય છે, જેથી એની ઉપર સૂર્યપ્રકાશની અસર ઓછી થાય, બરાબર છે. બ્રાઉન કલરની બોટલમાં મૂકવામાં આવે છે. ઉપયોગ, અને આનો ઉપયોગ ક્યાં થાય છે? તો અહીંયા એક માર્ક્સમાં પૂછાઈ શકે તેવું ક્વેશ્ચન શ્યામ શ્વેત ફોટોગ્રાફીમાં જોવા મળે છે, બરાબર. શ્યામ શ્વેત ફોટોગ્રાફી, બરાબર, એની અંદર આ AgCl અને AgBr મતલબ કે જે સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડ છે એ આપણે વપરાય છે, બરાબર. સિલ્વર બ્રોમાઇડ, આ જ રીતે સિલ્વર બ્રોમાઇડનું પણ વિઘટન થાય છે. આ પ્રક્રિયાનો ઉપયોગ, આ જે સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન છે એ પ્રક્રિયાનો ઉપયોગ આપણે શ્યામ શ્વેત ફોટોગ્રાફીમાં જોવા મળે છે. તો આ વિઘટનના 3 પ્રકાર હતા જે આપણે જોયા. ત્રણેય અલગ અલગ બે માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, છેલ્લો ક્વેશ્ચન છે IMP આ ચેપ્ટરનો લોંગ ક્વેશ્ચન. ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ એટલે શું? રેડોક્સ પ્રક્રિયાની વ્યાખ્યા આપી. કોપર પાવડરને ગરમ કરવાની પ્રવૃત્તિ દ્વારા સમીકરણ સમજાવો તથા રોજિંદા જીવનમાં ઓક્સિજનની અસરો સવિસ્તાર વર્ણવો, બરાબર છે. અહીંયા તમને રેડોક્સ પ્રક્રિયા પૂછી છે, બરાબર, ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા પૂછી છે, રેડોક્સ પ્રક્રિયા પૂછી છે, કોપર પાવડરની પ્રવૃત્તિ પૂછી છે અને ઓક્સિડેશનની રોજિંદા જીવનમાં થતી અસરો, રોજિંદા જીવનમાં શું અસરો થાય છે એ સમજાવવાનું કીધું છે. તો પહેલે તો 3 વ્યાખ્યા માગી છે, આપી દઈએ. ઓક્સિડેશન કોને કહીએ? તો એક ઓક્સિડેશન છે, જો ઓક્સિડેશન છે અને રિડક્શન છે. ઓક્સિડેશન ઓક્સિજન, બરાબર છે. ઓક્સિડેશન, ઓક્સી પરથી યાદ રાખવાનું કે ઓક્સિજન એમાં શું થશે? ઉમેરાય. અને ઓક્સિજન જ્યાં ઉમેરાતો હોય ત્યાં આગળ હાઇડ્રોજન તો શું થવાનું? દૂર થવાનું, બરાબર છે. એ જ રીતે રિડક્શનમાં શું થશે? તો અહીંયા હાઇડ્રોજન દૂર થતું હતું ને એટલે આની જોડે આ શું કરશે? હાઇડ્રોજન ઉમેરાય, બરાબર. જ્યારે ઓક્સિજન શું થશે? હાઇડ્રોજન ઉમેરાય ને તો આ બંનેને 36 ના આંકડો છે, બંનેને એક સાથે ફાવતું નથી, એટલે શું કરે છે? હાઇડ્રોજન ઉમેરાય છે ત્યારે ઓક્સિજન રિસન જતો રહેશે, એટલે ઓક્સિજન શું થશે? દૂર થશે, બરાબર. આ ઓક્સિડેશન અને આ રિડક્શન છે, બરાબર. આ એની વ્યાખ્યા છે કે ઓક્સિડેશન એટલે ઓક્સિજન ઉમેરાશે અને હાઇડ્રોજન દૂર થશે. રિડક્શન એટલે હાઇડ્રોજન ઉમેરાશે અને ઓક્સિજન દૂર થશે, બરાબર છે. બટ તમને એવું કીધું હોય કે રિડ્યુસિંગ એજન્ટ અથવા તો આની નીચે લખું ઓક્સિડાઇઝિંગ એજન્ટ, અને એવું કીધું હોય કે રિડ્યુસિંગ એજન્ટ. આ બંને શું છે? ઓક્સિડાઇઝિંગ એજન્ટ શું છે? તો જે વસ્તુ, ઓક્સિડાઇઝિંગ એજન્ટનો મતલબ શું છે કે તમારી જોડે કોઈ પદાર્થ છે, કોઈ શું કહેવાય રાસાયણિક પદાર્થ છે, તો એ પદાર્થનું ઓક્સિડાઇઝિંગ એજન્ટ હશે. માની લો કે HNO3 છે, એક સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, તો HNO3 શું કરશે? એ પદાર્થનું ઓક્સિડેશન કરશે. શું કરશે?
ઓક્સિડેશન કરશે, બરાબર. કોઈ બી પદાર્થ હશે એનું ઓક્સિડેશન કરશે, પરંતુ એ જાતે શું થશે, તો HNO3 જાતે શું થશે, એનું પોતાનું શું કરશે, રિડક્શન કરશે, બરાબર. આ વસ્તુ ધ્યાન રાખવાની છે. સેમ ટુ સેમ અહીંયા પણ રિડ્યુસિંગ એજન્ટ છે, તો રિડ્યુસિંગ એજન્ટ હોય જેમ કે H2 નિકલ, હાઇડ્રોજન અને નિકલ છે, આ બંને રિડ્યુસિંગ એજન્ટ છે. આ રિડ્યુસ કરશે, બરાબર, મતલબ કે રિડક્શન કરશે, કોઈ બીજા પદાર્થનું શું કરશે, બીજા પદાર્થનું રિડક્શન કરશે, બીજા પદાર્થનું રિડક્શન કરશે, પણ એ જાતે શું થશે, તો જાતે ઓક્સિડાઇઝ થશે, એટલે કે એનું પોતાનું શું કરશે, ઓક્સિડેશન કરશે, બરાબર છે. બીજા પદાર્થનું રિડક્શન કરે, પોતાનું ઓક્સિડેશન કરે છે. બીજા પદાર્થનું યાદ રાખવાનું, જો બીજા પદાર્થનું રિડક્શન થાય છે તો રિડ્યુસિંગ એજન્ટ, બીજા પદાર્થનું ઓક્સિડેશન થાય છે તો એ ઓક્સિડાઇઝિંગ એજન્ટ, બરાબર. ચલો જોઈ લઈએ. ઓક્સિડેશન, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે અથવા તો હાઇડ્રોજન ગુમાવે તેને આપણે શું કહીએ છીએ, ઓક્સિડેશન કહીએ છીએ. એનાથી ઉલટું રિડક્શન, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે એટલે કે O2 ગુમાવશે ને H2 મેળવે છે તેને આપણે રિડક્શન કહીશું. આ બે વસ્તુ યાદ રાખવાની છે. રેડોક્સ પ્રક્રિયા, જે પ્રક્રિયામાં એક પ્રક્રિયક ઓક્સિડેશન પામતો હોય અને બીજો પ્રક્રિયક રિડક્શન પામતો, આ બંને પ્રક્રિયાઓ એક સાથે થતી હોય, બરાબર છે. આ બંને પ્રક્રિયાઓ એક સાથે થાય, મતલબ કે એક જ રિએક્શનમાં, એક જ પ્રક્રિયામાં બંને પ્રક્રિયા થાય તો તે પ્રક્રિયાને આપણે કઈ પ્રક્રિયા કહીશું, રેડોક્સ પ્રક્રિયા કહીશું. બરાબર, તો તે પ્રક્રિયાને આપણે રેડોક્સ પ્રક્રિયા કહીશું. ઓકે, ચલો હવે પ્રવૃત્તિ જોઈ લઈએ. કોપર પાવડરનું ઉદાહરણ. જો હવે કોપર છે ને, જ્યારે એકલો કોપર હોય ને તો એ કેવા રંગનો હોય, બ્રાઉન કલરનો, રાખોડી ભૂખરા રંગનો કેવું કહે ને, બ્રાઉન રંગનો હશે, બરાબર, બ્રાઉન કલર હશે. પણ એની જોડે કોપર જોડે ઓક્સિજન આવે ને તો એ બ્લેક થઈ જાય છે, બરાબર, કાળા રંગનો હોય છે. જ્યારે આને આપણે ક્યુપ્રસ ઓક્સાઇડ કહીશું, બરાબર. આનો ઓક્સિડેશન આંક આપણે જોઈએ તો ક્યુપ્રસ ઓક્સાઇડ 2 એ રીતે લખાય છે, બરાબર. તો જોઈએ, એક ચાઇના ડીશમાં 1 ગ્રામ જેટલો આપણે કોપર પાવડર લેવાનો છે અને એને બર્નરની મદદથી આ રીતે ગરમ કરવાનો છે. જો તમે જોઈ શકો છો અહીં કોપર પાવડર છે કેવા રંગનો છે, બ્રાઉન કલરનો છે. અવલોકન 1, પહેલું અવલોકન શું જશે તો કે ઓક્સિડેશન થશે. કોનું ઓક્સિડેશન થશે, અહીંથી તમે નીચે ગરમ કરશો ને એટલે કોપર છે ને એનું ઓક્સિડેશન થઈ જશે, એ હવામાંથી ઓક્સિજન લેશે અને શું બનશે, કોપર ઓક્સાઇડ, બ્લેક કલરનો કોપર ઓક્સાઇડ 2, બરાબર છે. તો કોપર પાવડરની સપાટી પર કાળા રંગના, આની સપાટી ઉપર જ, અંદરની સાઈડ નહીં હોય, તમે ઉપર અંદરથી બહાર કાઢશો ને તો પાછો બ્રાઉન રંગ જોવા મળશે, બરાબર. તો ઉપરની સપાટી જે હશે એ કેવા રંગની થઈ જશે, કાળા રંગની થઈ જશે. કોપર 2 અહીંયા લખેલું છે, બરાબર. કોપર 2 ઓક્સાઇડ, કોપર 2 ઓક્સાઇડ એટલે આ જે કોપરનો જે ઓક્સિડેશન રાખ હશે એ કેટલો થઈ જશે, +2 થઈ જાય છે. ઓક્સાઇડ, કોપર ઓક્સાઇડનું પડ જામી જાય છે. અહીં કોપર ઓક્સિજન મેળવે છે. કોપરે શું કર્યું, ઓક્સિજન મેળવ્યો, હવામાંથી ઓક્સિજન મેળવ્યો. સમીકરણ કંઈક આ રીતે લખી શકીએ, 2 કોપર છે એની સાથે ઓક્સિજન મળીને કોપર ઓક્સાઇડ બનાવશે. બીજો અવલોકન એ થાય છે કે હવે આ ગરમ પદાર્થ છે, બરાબર, જે આ ઉપર બ્લેક કલરનો જે ગરમ પદાર્થ છે, કોપર ઓક્સાઇડ જે છે, એના પરથી હાઇડ્રોજન વાયુ આપણે પસાર કરીએ. આ બાજુથી આપણે હાઇડ્રોજન વાયુ પસાર કર્યો તો આ જે ઉપરનો કોપર જે કાળા રંગનો થઈ ગયો અને કાળા રંગનો પાછો કયા કલરનો થઈ જશે, ઓરિજિનલ, એના જે કલર ઓરિજિનલ જે આનો બ્રાઉન કલર હતો એ બ્રાઉન કલરમાં પાછો આવી જશે, બરાબર. એનું કારણ શું છે કે પહેલાં એને ગરમ કર્યો ને તેનો ઓક્સિજન હવામાંથી મેળવી લીધો, ઓક્સિજન મેળવ્યો ને એટલે કાળા રંગનો પડી ગયો, બરાબર, કાળો થઈ ગયો, બહુ તાપમાં રહીને કેવા કાળા થઈ જાય એમ એનો બી ઓક્સિજનની અંદર ઓક્સિજન મેળવીને શું થઈ ગયો, કાળો થઈ ગયો. હવે એને મસ્ત આમ પેલું સન રિમૂવલ કેવું આવે છે, એવું આપણે આપીએ છીએ. તો શું આપીએ છીએ, હાઇડ્રોજન ગેસ. હવે હાઇડ્રોજન શું કરે છે, H2, હમણાં જ કીધું મેં, H2 એક રિડ્યુસિંગ એજન્ટ છે, એ શું કરશે, બીજા પદાર્થનું રિડક્શન કરશે. એટલે જેવો હાઇડ્રોજન ગેસ પસાર કરીશું ને એટલે એનું પોતાનું જે બ્લેક કલરનો કોપર 2 થઈ ગયો હતો એ રિડ્યુસ થઈ જશે, એટલે કે ઓક્સિજન દૂર થશે ને એની અંદર હાઇડ્રોજન ઉમેરાશે. તો પછી એનું શું થયું હશે, રિડક્શન થયું હશે, એટલે પાછો ઓરિજિનલ કલરમાં આવી જશે, બરાબર. તો અહીં આગળ
હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તો સપાટી પરનું કાળું પડ દૂર થઈ જશે અને ફરીથી કથ્થાઈ રંગ, બરાબર, જે બ્રાઉન રંગ છે, કથ્થાઈ રંગ છે, એ પછી આવી જશે, જોવા મળે છે. સમીકરણ CuO કોપર ઓક્સાઇડ જે હતું એની અંદરથી આપણે હાઇડ્રોજન વાયુ પસાર કર્યો. હાઇડ્રોજન કોપર ઓક્સાઇડમાંથી હાઇડ્રોજન વાયુ પસાર કરતા પાછો શું મળે છે આપણને? કોપર મળી જાય છે અને H2O પાણી છૂટું પડશે. આ સમીકરણમાં કોપર ઓક્સાઇડ ઓક્સિજન ગુમાવીને કોપર બને છે, એટલે કે અહીંયા શું થાય છે? રિડક્શન થાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે એક જ પ્રક્રિયાની અંદર બંને પ્રક્રિયા જોવા મળે છે, બરાબર. પહેલાં શું થાય છે કે કોપર હતો એને તમે ગરમ કર્યું એટલે ઓક્સિજન મેળવે છે અને શું બનાવે છે? કોપર ઓક્સાઇડ બનાવે છે. આ કોપર ઓક્સાઇડમાં H2 વાયુ છે, બરાબર. બીજું સમીકરણ કે કોપર ઓક્સાઇડમાં H2 વાયુ પસાર કરીશું. હવે H2 શું છે? રિડ્યુસિંગ એજન્ટ છે, બરાબર, એ રિડ્યુસ કરશે તો કોપર અને H2O છૂટા પડે છે. આ રીતે આ એક જ આ છે આમાં ઓક્સિજન ઉમેરાય છે એટલે આ કેવું થયું? ઓક્સિડેશન થયું. આનું ઓક્સિડેશન થયું. જ્યારે આમાં H2 ઉમેરાય છે અને ઓક્સિજન શું થાય છે? કોપરમાંથી બહાર નીકળી જાય છે, બરાબર. આની જોડે ઓક્સિજન હતો તો ઓક્સિજન બહાર નીકળી ગયું તો આનું શું થયું? રિડક્શન થયું. અચ્છા, તમને પ્રશ્નની અંદર કદાચ એક માર્ક્સની અંદર એવું પૂછે, એક સમીકરણ આપી દીધું ને એક સમીકરણ આપીને એવું પૂછ્યું કે આની અંદર કોનું ઓક્સિડેશન થાય છે અને કોનું રિડક્શન થાય છે, એવું પૂછ્યું. તો ખાસ ધ્યાન રાખવું કે અહીંયા કોપરનું શું થાય છે? ઓક્સિડેશન થાય છે. કોપર ઓક્સાઇડનું ઓક્સિડેશન થતું નથી. જે પદાર્થ છે જેમાં ઓક્સિજન ઉમેરાયો છે, ઓક્સિજન ઉમેરાયા પછી શું બન્યું છે? ડઝન્ટ મેટર. ઓક્સિજન ઉમેરાયો છે જે પદાર્થની અંદર એનું ઓક્સિડેશન થયું છે. જે પદાર્થની અંદર હાઇડ્રોજન ઉમેરાયો છે એનું રિડક્શન થયું છે, બરાબર. અહીંયા રિડક્શન કોનું થયું છે? તો અહીંયા H2 નું તો ઓક્સિડેશન થયું, કેમ કે H2O થયું છે, એની અંદર ઓક્સિજન ઉમેરાયું. પણ અહીંયા કોપર ઓક્સાઇડમાં ઓક્સિજન હતો એ શું થયો છે? દૂર થયો છે. તો જ્યાંથી ઓક્સિજન દૂર થયો હોય એનું શું થાય? રિડક્શન. તો અહીંયા રિડક્શન કોપર ઓક્સાઇડનું થાય છે, પણ ઓક્સિડેશન કોનું થાય છે? તો કે કોપરનું ઓક્સિડેશન થાય છે. અહીંયા કોપરનું રિડક્શન થયું નથી, બરાબર. રિડક્શન થઈને કોપર બન્યો છે, કોપરનું રિડક્શન નથી થયું. ઓકે, તો આ રેડોક્સ પ્રક્રિયા હતી. બંને પ્રક્રિયાઓ એક જ પ્રક્રિયાની અંદર જોવા મળે છે. હવે ત્રીજો ક્વેશ્ચન જે બાકી હતો એ કે રોજિંદા જીવનની અંદર તમારે કઈ કઈ જોવા મળે છે ઓક્સિડેશનની અસરો, એ જોવાની હતી. તો બે છે, એક તો ક્ષારણ તમે જોવા છો અને એક ખોરાપણું. આપણે આગળ જ બેઝિક જ્યારે ભણતા હતા કોન્સેપ્ટ ત્યારે તમને કીધું હતું. ક્ષારણ છે જ્યારે ધાતુ પર તેની આસપાસના પદાર્થો કયા ભેજનું, એસિડનું વગેરે હુમલા થાય છે ત્યારે તેનું ક્ષયન થાય છે, બરાબર. ક્ષયન થાય છે એટલે કે કટાય છે, એ નાશ પામે છે, એ તૂટે છે, બરાબર, એનું વિઘટન થાય છે. આ પ્રક્રિયાને ક્ષારણ કહીએ છીએ. ઉદાહરણ તરીકે લોખંડને કાટ લાગવો, લાલાશ પડતો કથ્થાઈ રંગ. જ્યારે તમે જોઈ હશે એ ખીલ્લી છે તો લાલાશ પડતો આવો લાલ રંગ કાટ લાગેલું લોખંડ જોયું હશે. ચાંદી પર કેવું? કાળા રંગનું પડ જામી જવું, બરાબર. ચાંદી છે એ સિલ્વર છે Ag. હવે આ Ag પર ઓક્સિજન સાથે એટલે કે એનું ઓક્સિડેશન થઈ જાય ને તો AgO સિલ્વર ઓક્સાઇડનું પડ એની ઉપર જામી જાય છે. આ સિલ્વર ઓક્સાઇડના પડના લીધે સિલ્વર ઓક્સાઇડ કેવું છે? કાળા રંગનું છે, તો એના ઉપર કાળું રંગ જોવા મળે છે. એટલા માટે જે ચાંદી છે થોડા સમય પછી કાળી પડતી જાય છે, કેમ કે હવામાંથી ઓક્સિજન લેશે. જો કાળી નહીં પડતી ને તો એ પછી ચાંદીમાં કંઈક મિલાવટ કે કશું હશે એવું તમારે સમજવું. કાળા રંગનું પડ જામી જવું, અથવા તો એની ઉપર કંઈક કોટિંગ લગાવેલું હશે જે આ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવા દેતું નથી. પછી તાંબુ છે, કોપર છે, એના લીલા રંગનું તમે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જોઈએ હશે, બરાબર. અત્યારે એ ગ્રીન કલરની દેખાય છે, બટ એકચ્યુઅલીમાં એ કેવી છે? તો તાંબાની એક મૂર્તિ છે આખી. તાંબાની છે એટલે આજુબાજુ હવે પાણી છે તો આજુબાજુ છે ત્યાંથી હવામાંથી ઓક્સિજન લઈ લે છે, બરાબર. 1999ની કે 89 આઈ થિંક 99ની તમે જે મૂર્તિ જોશો તો એ કેવી છે? એકદમ તાંબાની, ગોલ્ડન જેવી છે, બરાબર. તાંબા કલરની, કથ્થાઈ રંગની છે, બટ અત્યારે લીલા રંગની છે. એનું કારણ જ એ છે કે તાંબાનું શું થયેલું છે? ઓક્સિડેશન થયેલું છે, હવામાંથી એને ઓક્સિજન લઈ લીધો છે. નુકસાન અને ઉપાય. તો આનું નુકસાન શું છે? ક્ષારણને કારણે લોખંડની વસ્તુઓ, પુલ, જહાજ વગેરેને મોટું નુકસાન થાય છે. દરેક જગ્યાએ લોખંડ વપરાય છે, ઘર બનાવવામાં, પુલ બનાવવામાં, જહાજો બનાવવામાં, દરેક જગ્યાએ લોખંડ વપરાય છે. હવે જ્યાં એનું ક્ષારણ થાય છે ત્યાં આગળ લોખંડ નબળું પડી જાય છે, ધીરે ધીરે તૂટવા માંડે છે, બરાબર. તો પુલ, જહાજ વગેરેને નુકસાન થાય છે. પછી આનું સમારકામ કરવું મોટો ખર્ચો આવે છે. તેના પર પેન્ટ લગાવીને કે ગેલ્વેનાઇઝિંગ કરીને ક્ષારણ અટકાવી શકાય, બરાબર. પણ અત્યારે કોઈ ગેલ્વેનાઇઝ નહીં કરતું. બિહારમાં પુલ તૂટી જાય છે, બરાબર. કદાચ ક્ષારણ બહુ જલ્દી ફાસ્ટ થઈ જાય ત્યાં આગળ એટલે. તો અહીંયા જહાજ વગેરેને મોટું નુકસાન થશે, બરાબર. ગેલ્વેનાઇઝિંગ આપણે કરીએ, ગેલ્વેનાઇઝ કરવું એટલે કે એના ઉપર એક ઝિંકનું કે એનું જે શું કહેવાય ઝિંક ધાતુ છે એનું ઉપર પડ ચડાવી દેવું, બરાબર છે. જે સિલ્વર કલરનું પડ આવે છે એ ચડાવવું, અને ગેલ્વેનાઇઝિંગ કરવું. તમે જોઈએ હશે આપણે
સોલર પેનલ જે મારેલી હોય છે એની ઉપર જે વ્હાઇટ કલર ચાંદી જેવી ચમકતી પાઇપો છે, બરાબર, જેને બહુ લાંબા સમયે કાટ લાગતો નથી, એકદમ સ્ટ્રોંગ ગેલ્વેનાઇઝ કરેલી હોય છે એટલા માટે. તો એ ગેલ્વેનાઇઝ કરીને એને ક્ષારણને આપણે અટકાવી શકીએ. એની ઉપર રંગ લગાડીને પણ આપણે ક્ષારણને અટકાવી શકીએ. જેમને જો કોઈ મેટલ હશે, મતલબ કે લોખંડ હશે, તો એ લોખંડ જલ્દી કાટ લાગી જાય, પણ એની ઉપર તમે રંગ લગાડી દેશો તો ખાસા વર્ષો સુધી એની ઉપર કોઈ કાટ આવશે નહીં. તો મતલબ રંગ લગાડીને ગેલ્વેનાઇઝ કરીને આપણે રોકી શકીએ. બીજું છે ખોરપણું. ખોરપણું એટલે આપણે જોયેલું દિવાળી પર પૂરીઓ તરીએ, લાડવા બનાવીએ તો એ થોડા જ દિવસોની અંદર શું થઈ જશે, ખરાબ થઈ જાય છે. એનું કારણ શું છે કે હવામાંથી ઓક્સિજન લેશે ને પદાર્થ, ખાવાનો જે પદાર્થ છે એની સાથે પ્રક્રિયા કરી દેશે, ઓક્સિડેશન કરી દેશે, અને ઓક્સિડેશન કરવાથી એ ખરાબ થઈ જાય છે, એનામાંથી વાસ આવવા માંડે છે, ફૂગ જામી જાય છે, બરાબર. એ બી ઓક્સિડેશનના કારણે. જે ચરબીયુક્ત પદાર્થો છે જેની અંદર તેલ, ઘી એવું હોય છે, એ પદાર્થોની વાત છે. હવામાં ખુલ્લો રહે ત્યારે તેનું ઓક્સિડેશન થાય છે, પરિણામે તેના સ્વાદ અને ગંધ, બરાબર, સ્વાદ અને સ્મેલ બંને બદલાઈ જાય છે, જેને ખોરપણું આપણે કહીએ છીએ. અટકાવવાના ઉપાયો તો એને ઓક્સિડેશન ના થાય એવી જગ્યાએ મૂકવાનું, મતલબ કે એકદમ ફિટ વસ્તુ હોય, એર ટાઈટ જે વસ્તુ હશે, એર ટાઈટ ડબ્બો હોય એની અંદર તમે મૂકી દો તો ઓક્સિડેશન ધીમું થઈ જશે. અથવા તો એન્ટીઓક્સિડન્ટ વાપરો. એન્ટીઓક્સિડન્ટ એટલે કે જો ઓક્સિડેશન ના થવા દે. ઉદાહરણ તરીકે તમે આવા પેકેટ્સ ખાધા હશે, 5 રૂપિયાનું પેલું કુરકુરે ને ગોપાલના પેકેટ્સ ખાધા હશે, તો એ પેકેટ્સમાં હવા ભરેલી હોય છે, બરાબર. તો એ હવા કઈ હોય છે, નાઇટ્રોજન વાયુ હોય છે. એ નાઇટ્રોજન એન્ટીઓક્સિડન્ટ છે, બરાબર. એન્ટીઓક્સિડન્ટ એટલે કે જે ઓક્સિડેશનને રોકે છે એવો પદાર્થ છે. તો નાઇટ્રોજન ભરેલું પેકેટ હોય છે જે ખોરપણું અટકાવે છે. અને ડબ્બામાં આપણે ભરીને રાખીએ તો ઓક્સિડેશન ધીમું થઈ જશે. બટાકાની ચિપ્સને પેકેટમાં આપણે જોઈ લીધું. તો 3 પ્રકારે તમે એન્ટીઓક્સિડન્ટ વાપરો, પછી ડબ્બામાં એરટાઈટ કરીને વાપરો, અથવા તો ચિપ્સ જેવા નિષ્ક્રિય વાયુ ભરેલા હોય છે, N2 વાયુ ભરેલો હોય છે, બરાબર. એન્ટીઓક્સિડન્ટ, નાઇટ્રોજન વાયુ ભરી દો, અથવા તો ફિટ ડબ્બામાં રાખો, જેનાથી આ ખોરપણું અટકી જશે, બરાબર. તો આ મેઇન 4 ક્વેશ્ચન હતા જે મોસ્ટ આઈએમપી હતા, અને આમાં જ આખું યુનિટ, લોંગ ક્વેશ્ચન માટે આખું યુનિટ અહીંયા કવર થઈ જાય છે. આમાંથી કોઈ બી હવે લોંગ ક્વેશ્ચન આવશે તો તમને 110% આવડશે, બટ આગળનો જો વિડીયો બાકી હોય તો એ જરૂરથી જોઈ લેજો. અને આગળ હવે આપણે ચેપ્ટર 2 સાયન્સમાં જ કદાચ કન્ટિન્યુ કરીશું. તો જે પણ મિત્રો સાયન્સમાં આગળ જોવા માગતા હોય જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. મેથ્સ પણ આપણે ધીમે ધીમે જોડે ચાલુ કરીશું. એમાં એક ચેપ્ટર તો પતી જ ગયું છે, બીજું ચેપ્ટર હવે ચાલુ કરી દઈશું, બરાબર. અત્યાર સુધી વિડીયોમાં જે પણ મિત્રો બની રહ્યા છે તેમનો ખૂબ ખૂબ આભાર. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કેમ કે આપણી નવી જ ચેનલ છે અને વધારેમાં વધારે વિદ્યાર્થીઓ જોઈ શકે તે માટે લાઇક કરજો, શેર કરજો, જેથી વધારે વિદ્યાર્થીઓ આ વિડીયોઝના લાભ લઈ શકે. અને જો કંઈ પણ ડાઉટ્સ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. કંઈક સુધારવાની વાત હોય તો પણ તમે કોમેન્ટ્સ કરી શકો છો.